ગુજરાતમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓના લાંબા વેકેશન બાદ ફરી શાળાઓ ધમધમવા લાગી છે। રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન આજરોજ પૂર્ણ થતાં અને નવું સત્ર શરૂ થતાં સમગ્ર રાજ્યભરમાં 54,000 સ્કૂલોમાં 1.15 કરોડ વિદ્યાર્થીઓના કિલોલથી શાળાઓ ફરી ધમધમતી થઈ છે। આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। જે સત્ર નક્કી કરવામાં આવ્યું છે એટલે કે 13 જૂનથી નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। આજથી જૂનાગઢ જિલ્લાની પણ 1,585 શાળાઓ ખુલી ગઈ હતી અને લગભગ 70,000 થી વધુ વિદ્યાર્થીઓ શાળાઓમાં પ્રવેશ મેળવશે। કેશોદ શહેરમાં પણ આજરોજ વિદ્યાર્થીઓની અવરજવર જોવા મળી હતી। કોઈ બસમાં, કોઈ છકડો રિક્ષામાં તો કોઈ ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા। આજે બસ સ્ટેશન પણ વિદ્યાર્થીઓથી ઉભરાતું જોવા મળ્યું હતું। વિદ્યાર્થીઓમાં પણ નવા સત્રનો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો છે। નાના નાના ભૂલકાઓને તેમના માતા-પિતા પણ હોશભેર બાળકોને સ્કૂલે મૂકવા પહોંચી ગયા હતા। સત્ર ખુલતા જ વિદ્યાર્થીઓના આગમનને શાળા સ્ટાફે આવકાર્યા હતા। પ્રથમ દિવસે શાળા પણ કિલોલ કરતી જોવા મળી હતી। નમસ્કાર, હું જગમલભાઈ નંદાણીયા, નિવૃત્ત શિક્ષક શ્રી। આજે 13 જૂન જ્યારે શૈક્ષણિક સત્રનો શરૂઆત થઈ રહી છે ત્યારે એકાદ મહિનાથી સુમસામ સ્કૂલોના વાતાવરણો મા સરસ્વતીના ઉપાસક બાળકોથી ધમધમી ઉઠ્યા છે અને બાળકો પોતાના લક્ષ્ય સાથે અભ્યાસક્રમના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે દફતરો લઈ અને પોતાની રીતે સ્કૂલો જવા લાગે છે। સ્કૂલો ધમધમી ઉઠી છે। આજથી આ સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે જતા દરેક વિદ્યાર્થીઓને તેમના આગામી સત્રમાં ખૂબ ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ।